રાજકોટથી મહત્વના સમાચાર જ્યાં અશાંત ધારાની અમલવારી મુદ્દે પોલીસે હાલ તો સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। અશાંત ધારા મુદ્દે થોડા દિવસ પહેલા જ પૂર્વ ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે સવાલ ઉઠાવ્યા હતા। અશાંત ધારાનું ચુસ્તપણે પાલન ન થતું હોવાનો ધારાસભ્યએ આરોપ પણ લગાવ્યો હતો। મંજૂરી ન હોવા છતાં અશાંત ધારાનો ભંગ કરી સોદા થતા હોવાનો આરોપ હતો અને તેને લઈને જ હાલ તો આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, ગાંધીગ્રામ વિસ્તારની અંદર અત્યારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, શું બહાર આવ્યું અત્યાર સુધીમાં? ચોક્કસ રાજકોટની અંદર ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ છે, તેમને થોડા દિવસ પહેલા જિલ્લા કલેક્ટરને ધારદાર રજૂઆત કરી હતી। તેમની સાથે રાજકોટ વોર્ડ નંબર 2 ના ભાજપના અગ્રણીઓ ઉપરાંત સ્થાનિક આગેવાનો, અલગ અલગ સોસાયટીના આગેવાનો પણ હાજર હતા અને જિલ્લા કલેક્ટર દ્વારા જે જોઈ શકાય છે કે પોલીસ દ્વારા અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે અલગ અલગ વિસ્તારોને લઈને અત્યારે તપાસ જે છે તે જોઈ શકાય છે। અલગ અલગ જે મકાનો છે તેની અંદર તપાસ કરવામાં આવી રહી છે। સુભાષનગર જે વિસ્તાર આવેલો છે, રાજકોટ પશ્ચિમ વિસ્તાર આવેલો છે ને ત્યાં અશાંત ધારાનો સંપૂર્ણપણે પાલન ન થતું હોવાની વાત સામે આવી રહી છે। અલગ અલગ મકાનોની અત્યારે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ગાંધીગ્રામ પોલીસના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તે અત્યારે પહોંચ્યા છે, અલગ અલગ મકાનોમાં જઈ અને નોંધ કરવામાં આવી રહી છે। ગોયલ સાહેબ સાથે આપણે વાત કરીશું। ગોયલ સાહેબ, કઈ અત્યાર સુધીમાં બહાર આવ્યું? થોડું ઘણું જે ફાવે એ કઈ બહાર આવ્યું અત્યાર સુધી? અત્યારે નહીં। ચોક્કસથી જે અત્યારે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે। ગાંધીગ્રામ પોલીસ છે તેમના દ્વારા જોઈ શકાય છે કે સુભાષનગર જે વિસ્તાર આવેલો છે ત્યાં અશાંત ધારાનું પાલન ન થતું હોવાની વાત સામે આવી છે। અહીંયા જે સ્થાનિક લોકો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। તો નિયમનું પાલન નથી થતું અહીંયા? એ તો અત્યારે તો બધું હાલે જ છે। શું કહેવા માંગશો તમે? અમે તો ભાઈ એવું છે કે ભાઈ અસંધાનો નિયમ બધો બરોબર તમે પાલન કરો એમ। થાય છે કે નથી થતું નથી થતું તો અમને તો બહુ અમારા વિસ્તારમાં નથી થતું। અમે તો ચુડાસમા પ્લોટ 2 મારી છે, અહીંયા એવું કઈ થતું નથી। તમારે અશાંત ધારો છે ત્યાં? અસંધારો હોય જ ને સાહેબ। તમે શું કહેવા માંગશો ભાઈ? અસંધારાનો બરાબર ઉપયોગ નથી થતો, જેનું કારણ છે કે ઘણા કોમના કોઈ આપણે નામ નથી દેવું પણ હિન્દુના નામે દસ્તાવેજ કરીને અને રહેવા આવી જાય છે, બરાબર। તો પછી અસંધારાનો મતલબ શું છે, બરાબર? વિજયભાઈ રૂપાણી સાહેબે જે આ કાયદો નાખ્યો એનું કાંઈ પાલન થતું નથી અને ચોક્કસ વ્યક્તિઓ અમુક રકમ લઈને અને આ પાસ કરાવી દે છે આ રીતે। પણ આ સેટિંગ કેવી રીતે થાય છે? પોલીસ વેરિફિકેશન કરવાનું હોય, પ્રાંત અધિકારી અથવા મામલતદારને તપાસ કરવાનું હોય, તો કઈ રીતે થાય છે આખું? તપાસમાં તો કઈ ખબર જ નથી પડતી ક્યાંથી ચેનલ તૂટી જાય છે, બરાબર? જાહેર નોટિસ લગાડવાની હોય, કોઈને કોઈ જાહેર નોટિસ દેખાતી નથી। આજુબાજુમાં પૂછવાનું આવતું હોય છે તો કોઈને આજુબાજુ વાળાને પૂછી ત્યારે એમ કહે છે કે અમને ખબર નથી કોઈ પૂછવું આવ્યું, કેમ કે એમાં સેટિંગ થતું એવું લાગે છે ભાઈ એ હું ના કહી શકું, પણ થાય છે કંઈક તો થતું જશે તો જ પરવાનગી મળી જતી હોય ને। તો ક્યાંથી થાય? એમ સરકારનો નિયમ છે, અશાંત ધારાનો જે નિયમ છે એનું પાલન ન થતું હોય તો ક્યાંક ચેન તૂટતી હોય અથવા તો ક્યાંક પૈસા ખવાતા હોય। હા, એવું બની શકે। ચોક્કસ આપણે કેટલા 3-4 વર્ષ થઈ ગયા, 5 વર્ષ જેવું થયું। અમલ નથી થતો, યોગ્ય નથી થતો, કડકપણે નથી થતો। અચ્છા, એટલે શું થાય? આમ રજૂઆત અમે ને મીરાણી સાહેબ છે, અતુલ પંડિત સાહેબ છે, અમે ગયા હતા કલેક્ટર સાહેબ પાસે, રજૂઆત યોગ્ય કરી છે। સાહેબે અમને કીધું છે કે 20-21 તારીખ સુધી આપને યોગ્ય પગલાં જોવા મળશે, જે અત્યારે જોવા મળી રહ્યા છે એવું લાગે છે। કાર્યવાહી થવી જોઈએ, શું કહેશો? કાર્યવાહી તો થવી જ જોઈએ ને, તો જ પાલન થાય ને। બાકી અહીંયા અમે બધા ભાઈચારાની રીતે સમથીને જ રહી છે, પણ આજે બધું નવા બધું થાય છે એના હિસાબે નાના મોટા ચમકલા થતા રહેતા હોય છે, એનું અમલવારી થાય। બધા આવી જાય છે એવું છે? હા, એવું બધું હોય છે, ઘણું હોય છે એવું બધું। પાલન કેમ નથી? આપ નાગરિક તરીકે શું કહેવા માંગશો? કેમ નથી પાલન થતું? શું લાગે? પાલનમાં તો હું કઈ રીતે કહી શકું કેમ નથી પાલન થતું, કેમ કે પરવાનગી મળી જાય છે, એક નવાઈની ખૂબી છે। એમાં હું કોઈ ચોક્કસ વ્યક્તિના નામ તો ન દઈ શકું કે આના કારણે પાલન નથી થતું એમ। શું આમાં પ્રોસિજર કઈ ખબર છે શું હોય? પ્રોસિજરમાં તો વેચનાર છે એ પરવાનગી માટે એને અરજી કરવાની હોય છે કલેક્ટર સાહેબને, બરાબર? ત્યાંથી 20-25 દિવસમાં પરવાનગી કે મહિના દીમાં મળી જાય છે। હિન્દુની મળે છે, લઘુમતીની મળે છે। પ્રોસિજરમાં આ હોય છે, આજુબાજુવાળાના પરવાનગી લેવાની હોય છે, પ્રાંત અધિકારી સાહેબ જાહેર નોટિસ ચોંટાડી જાય છે, અમુક જગ્યાએ ચોંટાડેલું હોય છે ને અમુક જગ્યાએ પાછી નીકળી જાય છે, આવું બને છે। ચોક્કસ આ વિસ્તારના ધારાસભ્ય આગળ આવી અને હિંમત કરી અને જે રીતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી, જે પોલીસ વેરિફિકેશન કરવાનું હોય, સાથે સાથે
જે મકાન હોય ત્યાં આસપાસના લોકોની પણ જે છે તે મંજૂરી લેવાની હોય અથવા તો તેમની સાથે વાત કરવાની હોય. આજે સુભાષનગર વિસ્તારની અંદર અનેક એવા મકાનો છે કે જે મકાનોની અંદર જે મુસ્લિમો વસવાટ કરે છે અને દસ્તાવેજ હિન્દુઓના નામે કરવામાં આવતો હોય છે. અત્યારે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. થોડા દિવસ પહેલા વોર્ડ નંબર 2 ના જે આગેવાનો છે અતુલભાઈ પંડિત છે તેમની સાથે વાત કરી, ધર્મેન્દ્રભાઈ મીરાણી છે તેમની સાથે પણ વાત કરી અને બંને જે લોકો ખુલીને બોલ્યા હતા. અત્યારે જોઈ શકાય છે કે હિન્દુ અને મુસ્લિમોના અહીંયા મકાનો આવેલા છે. આ બેન સાથે આપણે વાત કરી. બેન, અશાંત ધારાનું પાલન થાય છે કે નથી થતું? નથી થતું. બરોબર, નથી થતું. કેમ? ના. શું લાગે છે કેમ નહીં થતું હોય? અહીંયા હિન્દુ મકાન વેચે છે ને મુસલમાન આવે છે. બરોબર. અને હિન્દુઓના મકાન જે છે એની અંદર દસ્તાવેજ કરીને હિન્દુના નામે દસ્તાવેજ કરીને અમને નો ખબર હોય ને કોના નામે તમે એક દસ્તાવેજ નાગરિક છે. તરીકે એવું કહેવા માંગશો કે થાય છે કે નથી થતું? અત્યારે તો નથી થતું એવું લાગે છે. તમારા વિસ્તારના જે ધારાસભ્ય છે બેન દર્શિતાબેન, તમે ઓળખતા હશો, એને કલેક્ટરને એવું કીધું છે કે કોઈ પાલન થતું નથી. હા બરોબર છે. બરોબર વાત કરી છે બેન? હા બરોબર છે. માજી, તમે શું કહેવા માંગશો? એમ કે આ હિન્દુનું દસ્તાવેજ કરીને મુસલમાનને એમ આપી દે છે મકાન. અચ્છા, એવું હા સાચી વાત છે. સાચી વાત છે. હા બધાનું હિન્દુનું એમ